જય સ્વામિનારાયણ સર્વે મુક્તો સંતો ભક્તોને. આજનો આપણો વિષય છે ત્રણ અણમોલ ભેટ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે અક્ષરધામમાં ગયા ત્યારે મારા અને તમારા સર્વ સંતો ભક્તોના સુખાર્થે આ સત્સંગમાં ત્રણ અણમોલ ભેટ આપતા ગયા છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એવું કહેતા કે ભગવાન સ્વામિનારાયણે આ ત્રણ અણમોલ ભેટ આપી છે. એ આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી કરોડો આત્માના કલ્યાણ કરતા રહેશે. કઈ ત્રણ અણમોલ ભેટ? ગોપાળાનંદ સ્વામી એવું કહેતા કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે અક્ષરધામમાં ગયા એ પૂર્વે સભામાં એકવાર બોલાતા કે અમે અક્ષરધામમાં જઈશું ત્યારે અમારું તમામ શક્તિ, સામર્થ્ય, દિવ્યતા, અલૌકિકતા આ ત્રણ જગ્યાએ સ્થાપતા જઈશું. એક મૂર્તિ, બીજો મંત્ર અને ત્રીજો સંત. પુરુષોત્તમ નારાયણની આ ત્રણ અણમોલ ભેટ છે. એક હરિકૃષ્ણ મહારાજ પોતે જ પોતાના હાથે પોતાનું સ્વરૂપ થાપ્યું. આ મહારાજ પોતાની મૂર્તિનું દાન દેતા ગયા. આ મોટી એની ભેટ છે. બીજી ભેટ ભગવાને આપી છે મહામંત્રની. સ્વામિનારાયણ ભગવાન જ્યાં સુધી ગાદીએ નહોતા બેઠા ત્યાં સુધી આ સત્સંગમાં પણ રામકૃષ્ણ, હરે ગોવિંદ, મોરારી, વિઠ્ઠલ વગેરે નામના ભજન થતા હતા. પરંતુ મહારાજ ગાદીએ બેઠા અને રામાનંદ સ્વામીના 14માને દિવસે જ સ્વામિનારાયણ મહામંત્રની ભેટ આપી. મંત્રની ભેટમાં એવી તાકાત મૂકી કે આ ઉદ્ધવ સંપ્રદાય આજે સ્વામિનારાયણ સંપ્રદાયના નામે ઓળખાય છે. આ મહામંત્રની ભેટ એ અણમોલ ભેટ છે. અને ત્રીજી સંતની ભેટ છે. ભગવાન ધામમાં ગયા પણ ભગવાનને ધારી રહેલા સંત આ બ્રહ્માંડમાં મૂકતા ગયા. મહારાજ કે જીવને જ્યારે જ્યારે મનુષ્ય દેહ આવે ત્યારે ત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન કે ભગવાનના સંત અવશ્ય વિચરતા હોય. જે ઓળખે એના ભાગ્યની રેખા પલટાઈ જાય, એનું પ્રારબ્ધ પલટાઈ જાય, એના કઠણ કર્મ હોય એની ઉપર કૂચડા લાગી જાય અને સુખનો ધોધ વહેવા લાગે. આ ત્રણ. અને આ ભગવાન ધામમાં ગયા પછીના 200 વર્ષના ઇતિહાસમાં જુઓ, ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિ દ્વારા અનેકને સુખ શાંતિ આપી છે, અલૌકિકતા આપી છે. ભગવાન ધામમાં ગયા એ સમયે વડતાલમાં જયરામ બ્રહ્મચારી હરિકૃષ્ણ મહારાજની સેવા કરતા હતા અને મહારાજ ધામ ગમનના સમાચાર ત્રીજે દિવસે અહીંયા વડતાલમાં સંધ્યા સમયે મળ્યા. એ જ વખતે મહારાજના ધામગમનના સમાચાર સાંભળતા જયરામ બ્રહ્મચારી હરિકૃષ્ણ મહારાજની પાસે જ મૂર્છા ખાઈ ગયા. અને એ જ વખતે હરિકૃષ્ણ મહારાજે જયરામ બ્રહ્મચારીનો હાથ પકડીને ઊભા કર્યા અને કહે છે કે બ્રહ્મચારી મહારાજ, મને ગયો જાણો છો, હું સદા આ મૂર્તિ રૂપે વૃત્તાલયે સજયતી ભગવાન સાક્ષાત, હું સદા પ્રગટ છું, રસ અને રહેવાનો છું, માટે કોઈ ચિંતા કરતા નહીં. અને ત્યારથી જયરામ બ્રહ્મચારી જીયા ત્યાં સુધી અને હંમેશા ભગવાન હારે ને હારે અનુભવાના. આ બહુ મહત્વની બાબત છે. આપણે ભગવાનને દૂર માનીએ છીએ એટલે આપણું અંતર ભગવાનથી દૂર રમે છે. જે ભગવાનને હજૂર માને એની હારે પણ મારો વાલો હજૂરા હજૂર રહે છે. આ મૂર્તિની ભેટ છે. બીજી ભેટ મંત્રની છે. આપણા સંપ્રદાયમાં એવું કહેવાય છે કે વિજયાત્માનંદ સ્વામી થયા. વિજયાત્માનંદ સ્વામી સ્વામિનારાયણ બોલે, ભગવાન સ્વામિનારાયણ હોકારા આપે. સ્વામિનારાયણ બોલે, મહારાજ કે હા સ્વામી. એક દિવસ સ્વામી રાત્રે સૂતા હતા અને પડખું ફરીને સ્વામિનારાયણ બોલ્યા અને મહારાજે હોકારો આપ્યો. સ્વામી બેઠા થઈને કહે છે કે મહારાજ, મારે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાની ટેવ છે. ત્યારે મહારાજ કહે છે કે સાધુરામ, તમારી જેમ જે અમને પ્રત્યક્ષ ભાવે પોકારે એને હોકારા દેવાની પણ મારે ટેવ છે. સ્વામી કાન ખોલીને સાંભળી લો. કોઈ ભરવાડ હોય, ગોપાળ હોય અને એ પોતાની ગાયનું નામ ગોમતી રાખે અને ગાયોનું ધણ લઈને જતા હોય અને પછી એમાંથી પોતાની ગાયને હાદ કરે કે ગોમતી, તો ગોમતી નામ સુનંતા ધેનુ ધરંતી કાન, ગોમતી ના સાંભળીને ગાય પણ કાન ધરે છે. તો કે છે કે મને જે પ્રત્યક્ષ ભાવે સંભાળે એને કેમ ન સાંભળે ભગવાન? માટે જે પ્રત્યક્ષ ભાવથી વિજયાત્માનંદ સ્વામી સંભાળતા એવા પ્રગટ ભાવથી આપણે સંભાળીએ તો આપણને પણ સ્વામિનારાયણ ભગવાન હોકારા આપવા જ તૈયાર છે. માટે આ મંત્રની ભેટ છે. ગમે એવું દુઃખ આવે
પણ સ્વામિનારાયણ 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 મંત્ર જપવા માંડે તો એનું દુઃખ ટળે ટળે ને ટળે. કેમ છે? એ મંત્રમાં પુરુષોત્તમ નારાયણ દૈવત મૂકીને ગયા છે. ગમે એવું દુઃખ આવે પણ એ મૂર્તિ પાસે જાય અને દિલથી પોકાર કરે તો મહારાજ એનું દુઃખ ટાળે ટાળે ને ટાળે. કેમ છે? એ મૂર્તિમાં દૈવત ભગવાન સ્વામી નારાયણ મૂકીને ગયા છે. અને એથી જ તે મહારાજ ધામમાં ગયા પછી મહારાજે મૂર્તિ દ્વારા અને મંત્ર દ્વારા હજારો જીવોના કામ કર્યા છે. આજે પણ કોઈને દુઃખ આવે ને દિલથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ પોકારવા માંડે તો મહારાજ ચોક્કસ એના દુઃખ દૂર કરે છે ને કરે છે. પરંતુ કોઈ સામાન્ય જીવ હોય, હજી એવી સ્થિતિ થઈ ન હોય, ભગવાન એની સાથે વાતો કરતા ન હોય, પ્રત્યક્ષ ભાવે સ્વીકાર ન થતો હોય, તો ત્રીજું એવું જ ઉત્તમ માધ્યમ આપ્યું છે ભગવાન સ્વામિનારાયણને સંતની ભેટ. આ ભગવાન અક્ષરવાસી થયા પછી એવા આ સત્સંગમાં વાદળ સાથે વાતો કરે, આંબને થાંભલા દેવા એવા થાંભલા જેવા અનેક સંતો થયા. ભુજમાં અચ્યુતદાસજી સ્વામી હતા, મહંત અક્ષરજીવનદાસજી સ્વામી હતા, શ્રીવલ્લભ સ્વામી હતા, વગેરે હતા. જુનાગઢ દેશમાં જોગી સ્વામી, મહાપુરુષદાસજી સ્વામી, રૂકનાથચરણ સ્વામી, બાલમુકુંદ સ્વામી, કૃષ્ણચરણ સ્વામી વગેરે મહાપુરુષો થયા. વડતાલમાં વિરસદવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી, ખંભાતના ભાલના ભગવાન કહેવા માયાતીતાનંદ સ્વામી વગેરે મહાપુરુષો થયા. અમદાવાદમાં ચરડવાના ગોપાલચરણ સ્વામી થયા. બિલિયામાં રહેતા ભક્તિજીવન સ્વામી વગેરે મહાન મહાન સંતો થયા કે જેના દ્વારા જે કોઈ ભક્તો એના પગ પકડ્યા અને પુરુષોત્તમ નારાયણે દુઃખ દૂર કર્યા. રાજકોટ ગુરુકુળના ભગવતપરાયણ જોગી સ્વામી, ભુજના વાત્સલ્ય મૂર્તિ એવા પુરાણી ઘનશ્યામજીવનદાસજી સ્વામી, કણભા ગુરુકુળના સ્થાપક ધ્યાની સ્વામી વગેરે મોટા મોટા સંતો દ્વારા ભગવાન સ્વામિનારાયણે હજારોના કામ કર્યા છે. આજે પણ એવા સંત દ્વારા કામ કરી રહ્યા છે. માટે ભગવાન સ્વામિનારાયણની આપેલી ત્રણ અનમોલ ભેટ, એક પોતાની મૂર્તિ, બીજો પોતાનો મંત્ર અને ત્રીજો પોતાના સંત. ભગવાન સ્વામિનારાયણે પોતે આમાં દિવ્ય દૈવત સ્થાપ્યું છે. માટે આપણા જીવનમાં જ્યારે સુખ કે દુઃખના પ્રસંગો આવે, હર્ષ શોકના કે માન અપમાનના પ્રસંગો આવે, ત્યારે આ ત્રણમાંથી કોઈ પણ એકને સુદ્રઢ ભરોસા સાથે પકડી રાખજો. ભગવાન સ્વામિનારાયણ જરૂર આપણું ભીડ ભાંગશે અને આપણા અંતરમાં સુખ શાંતિ અને આનંદનો ધોધ રહેલાવશે. માટે મહારાજની આ ત્રણ અણમોલ ભેટને પામી આપણે આજ ધન્ય થયા છીએ. માટે આવી ભેટને પામનારા બધાએ આપણે કૃતાર્થ રહેવું, પૂર્ણ કામ રહેવું. કોઈને નોબલ પ્રાઇઝ મળે તો એની વાહવા થાય, એમ પુરુષોત્તમ નારાયણે મૂર્તિ મંત્રને સંતની ભેટ આપી અને એના માધ્યમે આપણને અક્ષરધામનું નોબલ પ્રાઇઝ આપ્યું છે. માટે આવા અક્ષરધામના નોબલ પ્રાઇઝ ઇનામ પામી અને આપણે ધન્ય થયા છીએ. માટે આ ધન્યતા અને કૃતાર્થતા સાથે આપણે સત્સંગ ભજનને સેવામાં જોડાઈ આપણા જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.